નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અત્યારનો જે સમય છે 7:24 અને અમારો જે છે બ્લોગ એ ગુજરાતી ધર્મેશ બ્લોગ છે. તો દોસ્તો, અત્યારે હું હાલમાં રાજકોટ છું. તો અત્યારનો જે સવારનો તમે મોર્નિંગ સમય જોઈ શકો છો. અત્યારે જે મોર્નિંગ વાતાવરણ તમે જોઈ શકો છો, જે મોર્નિંગ વાતાવરણ છે દોસ્તો, તમે જોઈ શકો છો કે અત્યારનો હાલનો શુભ સવાર. આ શિયાળાની મોસમ છે, ઠંડીની મોસમ છે, ઠંડીની ઋતુ છે. વધારે ઠંડી પડે છે તો અત્યારે સ્વેટર પહેરવા પડે, પણ આ તો સ્વેટર અત્યારે હું નથી પહેરતો કારણ કે બહુ એટલી બધી ઠંડી પડતી નથી. તો દોસ્તો, આ તો મોર્નિંગ સમય છે. તો દોસ્તો, આ વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો અને શેર. તમે આ જોઈ શકો છો જે હાલનો જે રોડ છે, સંત કબીર રોડ છે રાજકોટની અંદર. જે સંત કબીર રોડ છે તો થોડીક આગળ દૂધની ડેરી છે, ત્યાં હું દૂધ લેવા જાઉં છું. તો તમને ડેરી પણ બતાવું. આ હાલનું સંત કબીર રોડ. વધારે વાહનો પીડ્યા છે, 4 વ્હીલ જેવા, 2 વ્હીલું વધારે ચાલે છે, ઓટો રિક્ષા. તો દર્શક મિત્રો, અહીંયા દૂધની ડેરી આવી ગઈ છે, તમને બતાવું. તો જોઈ શકો છો દર્શક મિત્રો, જય જલિયાણ ઓર્ડર મુજબ જે અત્યારે ડેરી આવી ગઈ છે. દૂધ આપી દઈએ. તો દર્શક મિત્રો, હું દૂધ લેવા આવ્યો છું. જોઈ શકો છો 30 રૂપિયાનું દૂધ લઈ લઉં છું. અત્યારે ચા બા બનાવીને પીવી નાખી. તો મિત્રો, અમે ગુજરાતી ચેનલ ખોલી છે. 2 દિવસ થયા ગુજરાતી ચેનલ. તો ગુજરાતી વિડીયો વાયરલ થાય એ પ્રમાણે કરવી. તો મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. આવા નવા વિડીયો અમારા જે ગુજરાતી વિડીયો મૂકતા રહીશું. તો નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, સવારે જે વિડીયો હતો એ મોર્નિંગનો હતો, જે શુભ સવારનો વિડીયો. તો અત્યારે હાલ બપોરનો વિડીયો તમને બતાવું. જો ટાઈમ અત્યારે છે 1 વાગ્યો છે. તો બપોરે તમે જોઈ શકો છો કેવો જે તડકો છે, જ્યાં એનું વાતાવરણ જોઈ શકો છો તમે. એ બપોરનું વાતાવરણ આવી રીતે હોઈ શકે છે દર્શક મિત્રો. શિયાળો છે છતાં પણ થોડોક તડકો તો છે. અને શૈલેષભાઈ જાય છે આગળ, તમે જોઈ શકો છો. તો આવા નવા વિડીયો અમારી ચેનલમાં પ્રસ્તુત કરતા રહીશું. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. તો દર્શક મિત્રો, જે અમે રાજકોટ આવ્યા છીએ, જ્યાં મકાનમાં રહી છે, ત્યાં મકાન છે, તમે જોઈ શકો છો લાઈવ. તો તે મકાન છે જે રાજકોટમાં આવ્યા છીએ, જ્યાં મકાન છે, જ્યાં અમે રહી છીએ, જે આશરો તમે જોઈ શકો છો, જે મકાન છે તે. તો એનું મકાન તમે જોઈ શકો છો. જે રાજકોટ રહી છે ત્યાં એનું આ મકાન છે. પાણીયારું અહીંથી જે ઓસરી અને અંદરનું મકાન. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો અહીંથી મકાન, જે મકાનનો નજારો છે, તે મકાન કેવી રીતે બતાવે છે તમે જોઈ શકો છો. જે આ પાણી, ગેસ ચૂલા, માટલું, રસોઈનો વિભાગ, વાસણો મૂકવા માટેનું, એ મંદિર વિભાગ, ખાલી કરી જલા. તો દર્શક મિત્રો, નાહવા માટેનું જે બાથરૂમ છે તમે જોઈ શકો છો. અહીંયા અમે
નાહવા માટે સ્નાન કરવા માટે જઈએ છીએ. નાહવા માટેનું બાથરૂમ जिसे कहते हैं वॉशरूम. તો દર્શક મિત્રો આ છે સંદેશભાઈ, અમને પણ એક ચેનલ છે. અમારે ઓફિસનો ટાઈમ છે 2 વાગ્યાનો અને 1 વાગી ગયો છે. અત્યારે અમારે જમવાનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, બપોરનો લંચનો ટાઈમ ગાઈસ. તો મિત્રો અત્યારે અમે નાસ્તો કરશું, કહેવાય ને કે લંચ કરશું. બપોરનો લંચનો ટાઈમ હોય ને તો અમે લંચ કરશું. એની સાથે સાથે અમારો 2 વાગે ઓફિસનો ટાઈમ ચાલુ થાય છે તો અમે જઈશું બપોરે ઓફિસે. તો અમારે લંચનો ટાઈમ છે, અત્યારે અમે ભોજન કરશું, ખાઈશું, પીશું, મોજ કરીશું. આજે મેસેજ આવ્યો તો કહેવાય છે લેતા ન ગયા હમણાં શું કરી તો મિત્રો જે બપોરે મિત્રો જ્યારે સવારનો જે વિડીયો હતો શુભ સવારનો, તો હું જ્યારે દૂધ લેવા જતો, ચા પાણી સવારે શુભ સવારે જે નાસ્તો કરવાનો હોય તે માટે ચા પાણી બનાવવા માટે દૂધ લેવા જતો. તો બપોરનો સમય છે, જે બપોરનો સમય, તો અત્યારે લંચ કરવાનો છે, જે બપોરનું મધ્યાહન ભોજન કરવાનું છે, જે લંચ. તો અત્યારે હાલમાં ઓફિસમાંથી હું કામ કરીને આવ્યો છું, જ્યાં એક કામ જ જાઉં છું. તો બપોરનો જે સમય છે 1 વાગે હું કામથી આવું અને બપોરે જે નાસ્તો એટલે કે મધ્યાહન ભોજન કરી અને જે આપણે લંચ કહેવાય ને, લંચ કરીએ પછી પાછા 2 વાગે અમારે પાછું જવાનું હોય ફરજિયાત. અને સાંજે 8 વાગે રજા પડે. સવારે 8 વાગે જવાનું અને સાંજે 8 વાગે રજા પડે. તો સાંજનો પણ વિડીયો હું બનાવીશ. દર્શક મિત્રો જોતા રહેજો અમારો વિડીયો. દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો સવારે જે મોર્નિંગનો તમને વિડીયો બતાવ્યો હતો, તેમાં મોર્નિંગનું જે વાતાવરણ હતું એ કઈ રીતે હતું તમે જોઈ શકતા, અને મેં તમને બતાવ્યું હતું કે કેવું વાતાવરણ છે, અને જે શિયાળાની ઠંડી પણ હતી. તો આ રાત્રિનો સમય છે, જે રાતનો સમય છે. તો અત્યારનો અત્યારે જે ટાઈમ છે તે વાગ્યા છે 8 વાગ્યા છે. અને દોસ્તો તમને આજનો જે સંત કબીર રોડ છે ત્યાંનું જે વિડીયો તમને બતાવું. તો અત્યારે જે લોકો વાહન લઈને જાય છે, કેટલાક વાહન ચાલે છે જે સંત કબીર રોડ ઉપર, તો તમને રાત્રિના 8 વાગે બતાવું. અને જે અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો, આ રાત્રિનું વાતાવરણ છે અને મોર્નિંગનું વાતાવરણ પણ જોઈ શકતા. તો આ જે રોડ છે, જે હનુમાન ચોક અને જે સંત કબીર રોડ છે ત્યાંનો આ વિડીયો. તો રાત્રે આવું લોકેશન હોય, રાત્રે આવી રીતનું વાતાવરણ હોય અને વાહન તમે જોઈ શકો છો. અહીંયા એક લારી પણ છે ઘૂઘરાવાળાની, ગરમા ગરમ ઘૂઘરા, જે 1 પ્લેટના 30 રૂપિયા લે છે. તો દોસ્તો આવા વિડીયો, અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. જો અમારો વિડીયો તમને પસંદ આવે તો કમેન્ટ પણ કરજો અને લાઈક પણ કરજો. દોસ્તો અમે તમને બધા વિડીયો બતાવવાના છીએ, જે મંદિરના હોય કે કોઈ ફરવા લાયક સ્થળના હોય